ફ્રીજ આવ્યું ને ખર્ચો વધવાનું શરૂ થઈ ગયો છે. લીટર દૂધમાં તો ગામ ધુવાડો બંધ કરો આખો, એમ થોડું હોય. ગુડ મોર્નિંગ, જય માતાજી, બાપા સીતારામ. મિત્રો સ્વાગત છે ફરી આજના અમારા નવા વિડીયોમાં. તો બધાનું શું કે બધાનું સ્વાગત છે. એમ ભૂલાઈ જાય પાછું તો અત્યારે કાલનું કાંક થઈ ગયું છે, ભૂલાઈ જાય બધું. કેવું હોય આમ ને કહેવાય જાય આમ કાંઈ નહીં. તો અત્યારે નાઈન ધોઈને રેડી થઈ જતી બે જણા, અને છોકરા બે છે ને હજી જાગ્યા છે. જાગીને છે ને એને ભાગ ખાવાનું શરૂ કરી દીધી છે. જવો અને ચોકલેટ સાંજે બે હાટું લાવ્યો હતો, ઓલું વાન પા બેઠો છે. મમતા બધું આડાવડું કામ કરે છે. જય માતાજી, જય બાપા સીતારામ. કેમ છો મિત્રો? મજામાં ને? મસ્ત મજાની હવાર પડી ગઈ છે. હા, કાકડા માથું ફેરવે છે. કાકડા બોલે કા? કાકડા બોલે છે. કા કા સવાદી ના કરે છે. મહેમાન આવવાનું છે એવું જ લાગે તો કાકડા બોલતા હોય. એવું હોય ને? મહેમાન આવવાના હોય તો કાકડા આવે, પણ કોણ આવવાનું હોય આપણને શું ખબર. એટલે કાગડો બોલે ને મહેમાન આવે. કાંઈ નહીં, હાલો કેજો ખેતર આપણે કામે જાય. હા, ચા બનાવી દીધી છે, ચા પી લીધી. 2 વખત ચા પીવી ગઈ છે અત્યારે. હું આડાવડું કામ કરી નાખું. હા, વરસાદ જો ને ઘડીક તડકો આવે, ઘડીક વાદળા થાય. હાથ નીકળતો આપણે ધોવાનું વિચારતી હતી કે ક્યાં ટમેટા મેં તમને કીધું કે ગોળા વિસરવાનું ખાસું હા કર્યું ને. હા ભાઈ છે ને, અત્યારમાં ઘણી બધી કમેન્ટો આવી ગઈ છે કે રવિવારે અને મંગળવારે ગોળા નથી વિસરતા. તો હાથું પીડ્યું ઘણા ખરાનું, તો ઘણા ખરા હું એક જ ખોટો પીડ્યો એમ છું. હા, એ આમ બોલો ને. આપણે હું એક ખોટો પીડ્યો એમ, કેમ કે હું આનું છે ને ધાર્યું એમ તાત્કાલિક ન માની લો મમતાનું. હા, કેમ કે એ પાછીને ખબર હોય ન હોય તો એ ચાલુ ગાડીમાં ચડી તો જાય જ. એટલે હું જડદારાને એનું કીધું હું તરત માની ન લઉં. ખબર હોય ને તો જ કહેતા હોય, આમને ન કોઈ કઈ કે તમને પાછા આપણને ખાવા આમ કાઢી જ નાખે એમ. પાણી બેહાડી દે એમ. હા, એમ પાણી બેહાડી દે એમ ન હાલે. ના ના ભાઈ, મમતાનું સાચી વાત છે. આવું કઈ પાણી બેસી જાય એવા નથી પાછા. આપણે છે ને મમતાને ઘણી ખરી ખબર પડે છે એમ તો, એટલે આ ખબર પડી ગઈ. એટલે એ કે હાસું હતું એમ તો. અમુક વાત શું હોય તો એ પૂછવી પડે. કા મમતા એમ પાછી હોશિયાર છે કા મવા બાજુના છે એમ તો બધી ખબર પડે એને. તો કાંઈ નહીં, હાલો હવે છે ને અત્યારે કામે જવા દઈશું ને. તો મિત્રો ભાઈ બપોરે કામેથી ઘરે, અને જો ગાડીમાં રેનકોટ ને એવું હતું ને લેતો આવ્યો છું. જો આ મેલો થઈ ગયો ધૂળવાળો, એટલે ધોવાનું છે. અને એમાં એમ છે જ ધોવો જ નહોતો. કાલ મારે છે ને ફરવા જવાનું છે બહાર, એટલે ધોવું પડશે. કેમ કે એ જે જગ્યા અમે જાવી હતી ને એ બહુ વરસાદવાળી જગ્યા છે. એટલે મૂકો હારે લઈ જાય, વરસાદ હોય ન હોય તો મૂકો અત્યારે ધોઈ નાખે ને પછી કાલમાં છે ને હારે લઈ જવાની ખબર પડે એમ. અને કાલમાં અમારે ફરવા જવાનું છે. કોણ કોણ જાવી છીએ અને ક્યાં જવાનું છે એ કાલના વિડીયોમાં તમને જણાવશું. અને અત્યારે છે ને જમવાનું તૈયાર થઈ ગયું છે, તો પહેલાં છે ને જમવાનું કરશું. અને મમતાને અત્યારે હાડીઓ આવી ગઈ છે. હા, બધાને ખબર જ છે તમે બપોર ઘરે આવો એમ. હા, ઘરે આવી જાઓ. હા ઘરે તો આવો ને કેમ. હા એમ કાંઈ નહીં, ફેમિલી જો મસ્ત મજાનું બટેટાનું શાક ને રોટલી બનાવી આજે. હા. ભાખરી નથી. બધા કમેન્ટો કરતા ભાખરીની જગ્યાએ રોટલી બનાવો, એટલે રોટલી મમતાએ ઝીકી નાખી છે. તો એવું નથી, હજુ કે મારે રોટલી લઈ જ આવી છે ટિફિનમાં, એટલે ટિફિનમાં રોટલી તો સારી લાગે. કે હું લાય તને રોટલી કરી દઉં. ભાખરી નાખી ઢોકળીને બટકા નાખ્યા એવું લાગે ને દેવ. જો ઈ વાળી હોય ને ભાખરી એટલે ભાખરી મજા આવે, એવું ન હોય. કાંઈ નહીં, જો અત્યારે બટેકાનું શાક બની ગયું છે, રોટલી ને માખણવાળી છાશ પાઉન ત્યાંથી લેતા આવી છે. કા આજ નથી, કાલે તો આપણે દૂધ બંધાવી લેવું. હા, દૂધ બંધાવવાનું છે એટલે આજથી દૂધ બંધાવવાનું છે અમારે. હા, આજ આવી જશે દૂધ. કા આજ આવી જાય. કાંઈ નહીં, હાલો આપણે જમી લઈએ. તો ભાઈ મમ ખાવા હાલો. આવીને છે ને હાથ પગ ધોઈ નાખ્યા, અને મમતાને આપી દીધું દીવાબત્તીનું. મૂકો તો દીવાબત્તી કરી નાખ્યા. મૂકો હું પોરો પોરો ખાઈ લઉં એમ. તો એ દીવાબત્તી કરે છે ભાઈ. જો કા હા, માતાજીને દીવાબત્તી કરવા જ પડે ને. માતાજીને દીવાબત્તી કરવા પડે. હા ભાઈ, જો બે કેમ પેલા શું કરો છો બે? હે ફોન જોવો છો? તો એ રીતનું છે. તો બધું છે ને મમતા ઘણું ખરું હાથમાં કામ કરી નાખ્યું છે. સાડીઓ હતી એ પૂરી કરી નાખી છે. દીવાબત્તી થાય છે ત્યારે તો છે ને પેલા દીવાબત્તી કરી નાખી. બપોરે તમને કીધું છું ને કે દૂધ બંધાવવાનું છે. જો આપણે દૂધ બંધાવેલું આવી ગયું છે. દૂધ બંધાવી લીધું છે મમતાએ. લીટર દૂધ બંધાવેલું છે.
લીટર છે એમ ને અત્યારનું તેલ કાલે આખો દિનનું તેલ કાલે સાંજ સુધીનું આપવાનું આમાં. ઠીક હા એક ટક કર્યું છે એમ ને હા તમે ખાવું હોય એટલું ખાવાનું. હા છાશ ફેરવવાની, હા ચા બનાવવાની. ખાવા તો એમાં કઈ હાલશે જ કઈ સાસ ની ન ફરત કાંઈ નહીં ખાવા તો જોઈએ જ ને લીટર દૂધમાં તો કેટલું તમે લીટર દૂધમાં તો ગામ ધુવાડો બંધ કરો આખો એમ થોડું હોય કામ શું લેવા ખાવા હાટું આપણે પછી કે દૂધ બંધ ન નાખે રાખવાનું હોય ઘણું વસ્તુ હોય. કાંઈ નહીં થાય એટલું કરવાનું નકર કાંઈ નહીં ખાવાનું નહીં ખાવાનું એવું નહીં તો તને ખાવાનું પછી થોડુંક સાઈઝ કરવાની થોડુંક સા કરવા રાખવાનું છોકરાને થોડુંક પીવા રાખવાનું. આડો પાડો ને દઈ આવે છે વધે તો લીટરમાંથી બધું સાન એવું થતું રાખવાનું હોય. તો કાંઈક આવું છે દૂધ બંધાઈ લીધું છે ફ્રીજ આવ્યું ને ખર્ચો વધવાનો શરૂ થઈ ગયો છે હજી તો ખાલી કામની હું લેવા ખર્ચો વધારવા. હા તો કરાવો કામમાં રાવ તો ખબર પડે કેમ કામી છે ને શું છે એમ ખાલી હવે 2 રૂપિયા વાળી સાડી તમને હું કામી લેહો એમ કે શાળે સાડી પૂરી કરી ટીપે ભરે પણ આમ યાર ટીપો ભરવા રાત ખબર પડે ટીપે ટીપે સરોવર ભરાય એટલે મેં આજ કેટલી શાળી પૂરી કરીને આજ જૂની ડિઝાઇન હતી ને હા થાકી ખાવ એવું છે. તમે ખાલી એક દી આમ ઓલું કરો ત્યાં થાકી જાઓ એક દી કાંઈ નહીં રોજ લાવું જ છું હાડી. મારી માથે છે ને 5-5 મણના બાસકા ઉપાડું આખું દી તમે એક જ કામ કરો હું કાંઈ નથી. એ તમને ન દેખાય તમારી 20 સાડીઓ તમે કરો ને ત્યાં થાકી ગયા આમ છે જો એક ટક રાંધમ જો હાડીને ક્યાં કરવાનું વેણી ઓડાડી દીધું પકડાઈ ગયું છે રેણિયું પકડાઈ ગયું આમ જો અહીંયા સમકુ પડી ગયું ને અહીંયા તે બે એ જગ્યાએ નથી ફરફોલા દેખાતું બળ્યું આમ અગ્નિ સીતામ એમ થઈ ગયું કે કોની ભૂલે એ મારી જ ભૂલ હા તે તારે આમ ધ્યાન કરીને આમ રાખવું હતું તો હું આમ કરીને આમ ફેરવીને જોવા ગઈ તો મને એમ કે એ હાથો પકડાય તો સીધું ઓલું ગરમ હતું ને હા એ આમ જ થઈ ગયું. આપણે એ તારી ભૂલે ને એમ કહું બળ્યું તો આમ અગ્નિ નાખી ને તો ઘડીક એમ શું હાડી જ પાછી દઈએ ઓ નથી કરવી હા તો પછી ઘડીક ફરીજમાં હાથ રાખ્યો ટાઢું ટાઢું લાગ્યું પછી ઓલું કર્યું. એવું છે એમ ને હા તો તારે શું ખાવાનું છે ખાવાનું છે તારે હે હા એના ખાવાનું જ હોય ને એને કાંઈ હાલે હે હા કરતો નવું લઈને આવે. ના ના એને રેવા દે એને બતાવે હાલે મજા આવે ને હાલો તું કર લે પર બસ લ્યો તો કાંઈક આવું છે ને હજી તો ખાલી દૂધ જ બંધાવ્યું છે મમતાએ હજી ઘણું ખરું વસ્તુ એ બધી લેવાની કહે જ છે તો હવે તો આ બધું રહેવાનું છે ખર્ચો કરવો જ પડશે બધું લાવ્યા છીએ એટલે હજી તો ફ્રી દૂધ આપણે બંધાવીએ કે રોકડું લાગે બરોબર હા એ બધું એક જ છે ઓલું રોકડું ન દેવું પડે આ મહિને રોકડા દેવા પડે ને બાટલીનું દૂધ સારું ન આવે સારું ખાવાનું અત્યાર સુધી સારું જ આવતું અત્યારે જ ન સારું આવ્યું ન ભાવતું પણ શું કરીએ હા. આપણે નહોતું ને દેખો અત્યાર સુધી સારું આવ્યું હવે ન આવ્યું કે આપણને ભાવતું જ નહીં પણ હરદેવ પંચના આમાં સોળેલું કરવું રીંગણાનો ઓળો છે રીંગણા ઓળો કરેલો છે જેવો હા. સમય ને એવું ચાલવાનું હોય હે જેવો સમય એવું ચાલવાનું હોય હમ. એમ હોય હા ભાઈ તો હવે સમયમાં ચાલવાનું હોય સમય આમ હાલે તો આમ હાલવાનું હા. આમ હાલે તો આમ હાલવાનું કાંઈ કાંઈ વાંધો હતું નહીં હાલ્યા કરે બધું હાલે રાખે જિંદગી છે કા તને મસ્તીનું વાળું તૈયાર થઈ ગયું છે રીંગણાનો ઓળો બનાવ્યો છે ને ભાખરી શું છે તારે રીંગણાના ઓળામાં સોળેલું હોય હે ભાડ્યું ચાય હા સોળે આ બટેટાનું શાક લઈ લે બપોરનું હા ભાઈ એમ હા જો શું કરે પ્રધાન કાંઈ નહીં ચાલે હાલો વાળું તૈયાર થઈ ગયું છે અત્યારે વાળું પાણી કરી લઈશું ને વિડીયો કરશું એન્ડ હાલો તો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો મળશું એક નવા વિડીયોમાં